ચલો પેલા તો વોકેબ શબ્દ ભંડોળ સામાન્ય રીતે દરેકની પોતાની અંદરથી મનમાં ઈચ્છા હોય કે મારે ઇંગ્લિશ આમ શીખવું છે ને ઇંગ્લિશમાં ભૂકા કાઢ નાખવા છે. તો તકલીફ શું થાય ખબર, 1 દી 2 દિન 3 દી બહેન ચોથે દિન ગોતવા જવું પડે, ગયો ક્યાં ખ્યાલ પડે છે. એક પેટર્ન ઈચ્છા બધાને થાય પણ ઈચ્છા હારી જળવાતી નહીં, મરી જાય. ઓકે, એકવાર આપણે ચાલુ કર્યું છે તો હવે શું થાય તમારી અંદર ફિક્સ થઈ ગયું કે સાહેબ હમણાં આજે કંઈક કરાવ્યું છે આપણે કરી નાખીએ એટલે પતી જાય ભેગું ભેગું. એટલે એ બાને રોજનું તમારું રૂટીન રહેશે. અને એક વસ્તુ સમય જિંદગીમાં નક્કી છે કે જેને સમય દેશો ને એમાં સફળ થશો તે. ઓકે, સમય વધારે દે વધારે સફળ થાય, ઓછું દે ઓછું થાય નક્કી છે. એટલે એકવાર તમે પ્રોસેસ ચાલુ કરશો તો 100% સફળતા મળશે જ તે. હું એવું નહીં કહેતો કે તમે 100 માંથી PSIમાં 100 લાવો, પણ હું એવું કહું છું કે 100 માંથી તમે ટ્રાય તો કરો 100 લાવવાનો, પછી ભલે ને 70 આવે કે 80 આવે કે 40 આવે, ટ્રાય તો પૂરો કરવો પડે. સચિવાલય બિન સચિવાલયમાં 25 લાવવાનો પ્રયત્ન તો કરો, મહેનત 25 ની કરી જુઓ. ઓકે, પછી જે આવે પણ એટલું નક્કી છે કે મહેનત કરીએ ને તો કંઈક વધારો થાય, ઘટશે તો નહીં. કારણ કે 3 મહિના જબર ઇંગ્લિશમાં મહેનત કરી હતા, હાથ આવતા હતા એ નો આવ્યા, એવું તો નહીં થાય, હાથના 14 થાય. બરાબર છે. તો કેવી રીતે કરવાનું છે, તો હવે બહુ વાર્તાઓ કરવાનો કે મતલબ નથી. નિયમ ફિક્સ છે કે રોજ તમને સાંજે વિડીયો મળી રહેશે. ઓકે, એમાં તમારે શું કરવાનું છે તો કે પહેલા તમારે ગ્રામર આખું પૂરું કરી લેવાનું, વિડીયો આખો જોઈ લેવાનું, પછી એની PDF વાંચી લેવાની અને પછી એની ટેસ્ટ આપી દેવાની, ચોપડામાં લખી લેવાનું. એ ક્લિયર થાય એટલે વોકેબ ઉપર આવી જવાનું. વોકેબનો આખો વિડીયો શાંતિથી જોઈ લેવાનું. પછી એ જેટલા શબ્દો કરાવ્યા છે એ વ્યવસ્થિત તમારે તૈયાર કરી નાખવાના. 1 વખત લખવા પડે તો 1 વખત લખવાના, 10 વખત લખવા પડે તો 10 વખત લખવાના. પણ તૈયાર કરી 15 શબ્દો કરાય છે, બધા નથી કરાવતો. ઓકે, એટલા શબ્દો તૈયાર થઈ જાય પછી એની PDF વાંચી લેવાની, એની ટેસ્ટ આપી દેવાની. ઓકે, અને પછી આપણે આગળ જવાનું નેક્સ્ટ ડે. તો સિમ્પલ છે. ચલો, વોકેબમાં ગઈકાલે આપણે વર્બની શરૂઆત કરી હતી. ઓકે, મેં કીધું હતું કે પહેલા આપણે વર્બ કરીશું. કેમ કરીશું એ મેં તમને સમજાવ્યું હતું કે વર્બ વાક્યમાં ક્રિયા દર્શાવતા શબ્દને વર્બ કહેવાય છે. જેમ કે અહીંયા આપ્યું છે આઈ પ્લે ક્રિકેટ ડેલી, તો પ્લે એ શબ્દ શું દર્શાવે છે તો કે પ્લે એ વર્બ કહેવાય. શું કહેવાય તો કે વર્બ. 3 વસ્તુ મહત્વની હોય, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. SVO અંગ્રેજીમાં સ્ટ્રક્ચર આપણે એક્ટિવમાં ભણીએ તો SVO આવે. S એટલે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા, V એટલે વર્બ, વર્બ એટલે ક્રિયાપદ, O એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ. વાક્યમાં કોણ એવો પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ કર્તા દર્શાવે. સામત ભણાવે છે, કોણ ભણાવે છે, સામત ભણાવે છે. ઓકે, વાક્યમાં શું પૂછો તો કર્મ મળે, કોને પૂછો તો કર્મ મળે. કર્મ 2 થયા, તો એક મુખ્ય અને એક ગૌણ. શું પૂછો તો એ તમને મળશે મુખ્ય કર્મ, અને કોને તો એ મળશે ગૌણ કર્મ. સામત વિદ્યાર્થીઓને અંગ્રેજી ગ્રામર શીખવાડે છે. કોણ? સામત, કર્તા. શું? અંગ્રેજી ગ્રામર, મુખ્ય કર્મ. કોને? વિદ્યાર્થીઓને. ઓકે, ગૌણ કર્મ. રેડી. અને ઓબ્જેક્ટ કર્મ થઈ ગયું, ક્રિયાપદ. તો વાક્યમાં ક્રિયાપદની જે બબાલ છે એના માટે થઈને આપણે મેદાને આવેલા કે હું ક્રિકેટ રમું છું, હું ક્રિકેટ રમ્યો, હું ક્રિકેટ રમીશ, હું ક્રિકેટ રમી રહ્યો છું. એમાં હું છે, ક્રિકેટ 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 છે. ઓકે, ફેર ક્યાં પડે છે તો કે રમું છું, રમ્યો, રમીશ, રમી રહ્યો છું, રમી રહ્યો હતો, રમી રહ્યો હોઈશ. એવી રીતે અહીંયા આઈ છે. ઓકે, એવી રીતે ક્રિકેટ 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 છે તો ફેર ક્યાં પડે છે? પ્લે, પ્લેડ, વિલ પ્લે. પડે છે ઇઝ પ્લેઇંગ, વોઝ પ્લેઇંગ, એમ પ્લેઇંગ, વિલ પ્લેઇંગ. આ બધું જે છે ચેન્જીસ થાય છે એ કોના લીધે થાય છે? વર્બના લીધે. વર્બમાં આપણે વાત કરી હતી કે જે ક્રિયાપદ છે એના 2 ભાગ પડે, મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ. વાક્યને પૂરું કરવા કે અર્થપૂર્ણ બનાવવા માટે જે ક્રિયાપદ સહાય એટલે કે મદદ કરે છે એને આપણે નામ આપી દીધું મોડેલ, ઓક્ઝિલરી, અથવા તેને આપણે કહીએ હેલ્પિંગ વર્બ્સ. વર્બના 2 ભાગ પડે, એક મેઇન વર્બ આવે અને બીજું આવે ઓક્ઝિલરી વર્બ. મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ, ઓક્ઝિલરી વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદમાં પાસે 2 ભાગ પડે, એક મોડલ અને એક પ્રાઇમરી ઓક્ઝિલરી. ઓકે, મોડલમાં કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ. ઓકે, પછી શેલ, શુડ, મસ્ટ, ઓટ ટુ, પછી યુઝ ટુ, ડેર, નીડ આવે. જ્યારે પ્રાઇમરીમાં 3 ભાગ પડે, ટુ બી, ટુ ડુ ને ટુ હેવ. આની ચર્ચા કાલે ગ્રામરમાં થશે. ટુ બી, ટુ ડુ, ટુ હેવ. ઓકે, ટુ બી, ટુ ડુ, ટુ હેવમાં ટુ બીમાં શું આવે? એમ, ઇઝ, આર, વોઝ, વર, બીંગ, બીન છે. ડુ ડઝમાં શું આવે? ડુ, ડઝ, ડીડ છે. ડુઈંગ છે, ડન છે. હેવમાં શું આવે? હેવ, હેઝ, હેડ. ઓકે, અને હેવિંગ છે. એની ચર્ચા કાલે ગ્રામરમાં થશે. બીજું આવે વર્બમાં 2 ભાગ પડે, એક મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ. એમાં જે મેઇન વર્બ છે એમાં અલગ અલગ વર્બના 5 રૂપો પડે. V1 એટલે કે બેઝ ફોર્મ. બેઝ ફોર્મ એટલે કે મુખ્ય ક્રિયાપદ હોય એને V1 કહેવાય. એનું ભૂતકાળનું રૂપ એટલે કે પાસ્ટ. ઓકે, પાસ્ટ હોય તો V2 કહેવાય. પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત હોય તો V3 કહેવાય. ત્રીજા પુરુષ થર્ડ પર્સન સિંગ્યુલર સાથે વપરાતું રૂપ એટલે VS કહેવાય. અને જેરન્ડ ફોર્મ એટલે કે ING વાળું રૂપ. V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંત, VS એટલે ત્રીજા પુરુષ એકવચન સાથે વપરાતું રૂપ, અને VING એટલે કે જેરન્ડ ફોર્મ અથવા તો કન્ટિન્યુ ટેન્સ સાથે વપરાતો ફોર્મ. એમાં આપણે જોયું તો કટ છે તો કટ 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 કટ્સ કટિંગ થાય. એવી જ રીતે આપણે સિંગ, સેંગ, સંગ, સિંગ, સિંગિંગ થાય. ગો, વેન્ટ, ગોન, ગોઝ, ગોઈંગ થાય. પછી તો કે 2 ભાગ પડે,
એક રેગ્યુલર વર્બ હોય અને ઇરેગ્યુલર વર્બ હોય. રેગ્યુલરમાં શું હોય તો કે શબ્દની પાછળ ઈડી લાગે, ઓકે, અને એના લીધે V2 અને V3 બંને સેમ બને, ઈડી વાળા રૂપ. તો રેગ્યુલર, જેમ કે અહીંયા એક્સેપ્ટ છે, એક્સેપ્ટેડ, એક્સેપ્ટેડ, કોલ, કોલ, કોલ છે, આસ્ક, આસ્ક, આસ્ક છે, ફિનિશ, ફિનિશ, ફિનિશ છે, કિલ, કિલ, કિલ છે. ઓકે, શબ્દની પાછળ શું લાગે? ઈડી લાગે. શબ્દની પાછળ શું લાગે? ઈડી. અને V2 અને V3, આ V2 અને V3 એ બંને કેવા હોય? સેમ હોય. ઓકે, તો એને આપણે નામ આપ્યું તો કેવું? તો કે રેગ્યુલર. આ ચર્ચા કાલે થઈ ગયેલી છે, અત્યારે ખાલી રિવિઝન ચાલે છે. ઇરેગ્યુલરમાં આપણે શું જોયું હતું? તો કે કટ, કટ, કટ છે, પુટ, પુટ, પુટ છે, પછી હડ, હડ, હડ છે, નીટ, નીટ, નીટ છે, ક્નીટ, ક્નીટ નથી, નીટ, નીટ છે. શું છે? નીટ, નીટ, નીટ. પછી ઓકે, લેટ, લેટ, લેટ છે. એવી રીતે પાસ્ટમાં ભૂતકાળ અને ભૂતકૃદન સરખા હોય, જેમ કે સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ છે, ગેટ, ગોટ, ગોટ છે. પછી મેક, મેડ, મેડ છે. ઓકે, પછી લૂઝ, ઓકે, તો લોસ્ટ, લોસ્ટ છે, બાય, બોટ, બોટ છે. ઓકે, V2 અને V3 કેવા હોય? સરખા હોય. તો ઇરેગ્યુલર થયા. પછી તો કે રન, રેન, રન છે, કમ, કેમ, કમ છે, બીકોમ, બીકેમ, બીકોમ છે. તો V1 અને V3 સેમ છે. પછી ત્રણે અલગ હોય. રાઇટ, રોટ, રિટર્ન છે, ગીવ, ગેવ, ગિવન છે, ડ્રિંક, ડ્રંક, ડ્રંક છે, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. પછી ઈટ, એટ, ઇટન, સિંગ, સેંગ, સંગ. આ થયા ઇરેગ્યુલર વર્બ. આટલી ચર્ચા આપણે ગઈકાલે કરી. હવે આપણે ત્યાંથી ગાડી આગળ લઈ જઈએ. ઇરેગ્યુલર વર્બમાં આપણે 15 તૈયાર કરવા છે. કેટલા? તો કે 15. એમાં પહેલું આપણે જોઈએ કે મૂળ જે વર્બ છે એમાં V1, V2, V3, VS ને VING એમ કરીને કેટલા ભાગ આવશે? તો કે વર્બના ટોટલ 5 ફોર્મ આવશે. ઓકે, ધારો કે પહેલું વર્બ આપણે લઈએ, ઓકે, કે બેટ. પહેલું, ઓકે, BET, બેટ. ઓકે, આપણા મનમાં જે બેટ આવે એ તરત આવે ક્રિકેટમાં, બેટ દળન, બેટ. ઓકે, એ શબ્દ શું થઈ જાય? તો ના ઊન થઈ જાય. આપણે વર્બની વાત કરીએ છીએ, BET. આપણે નહીં કહેતા ચાલ લાગી બેટ, શરત લગાડી છે ને, તો એ પ્રમાણે શરત કરવી અથવા તો હોડ કરવી. ચાલ લાગી બેટ બોલીએ છીએ આપણે, નવો શબ્દ નથી આપણા માટે. શરત લગાડીએ ને, લાગી 50-50 ની કે, તો ઈ બેટ, BET. તો આ બેટ છે એ V1 થયું. આનું V2 શું થાય? તો કે બેટનું V2 બેટ થાય. ઘણી જગ્યા, હવે અંગ્રેજી ભાષા અલગ અલગ છે. ભારતીય અંગ્રેજી છે, અમેરિકન અંગ્રેજી છે, ઓકે, ઇંગ્લેન્ડનું પેલું જે શું કહેવાય અંગ્રેજી છે, એ બધા ડખાવાળા છે. એટલે બધા પોતપોતાની રીતે લખે છે. આપણે આપણી રીતે જવાનું. બેટનું V2 બેટ થાય, આ પહેલી પ્રાયોરિટી. એ ના આપ્યું હોય, ઓકે, તો ડબલ TED થાય. ડબલ TED કેમ થાય? મેં કીધું તું, છેલ્લો અક્ષર વ્યંજન, એની આગળ સ્વર, એના પછી વ્યંજન. એટલે છેલ્લા 3 અક્ષર વ્યંજન, સ્વર, વ્યંજન હોય, ઓકે, ત્યારે ING લખતી વખતે ડબલ TING થાય. એવી જ રીતે ED મૂકતી વખતે T બેવડાઈ જાય, 2 થઈ જાય. એટલે BET બેટનું V2 શું થાય? તો કે એક પહેલી BET બેટ થાય. ઈ નો હોય ઓપ્શનમાં તો BETTED બેટ એવું પણ થાય. V3 તો કે સેમ જ થાય, BET અથવા BETTED. ઓકે, થર્ડ પર્સન સિંગ્યુલર સાથે શું થાય? તો કે બેટની પાછળ S લગાડવાનું થાય. એટલે BET, એની પાછળ શું લગાડી દેવાનું? S, બેટ્સ. અને બેટિંગમાં BETTING, એટલે ING વાળું રૂપ થઈ ગયું બેટિંગ. ખ્યાલ પડે છે? તો આવું છે. જો બેટ, તો બેટનો મતલબ શું થયો? તો કે શરત કરવી અથવા તો હોડ કરવી. આ વ્યવસ્થિત તમારે શબ્દો પકડવાના છે. બીજું કે ગમે તેવું તમને સમજાય ન સમજાય તેલ લેવા જેવું યાદ રાખવું પડશે, ફરજિયાત છે. આમાં કોઈ બાંધછોડ થવાની નથી. તમને ગમે ન ગમે એનાથી લેવા દેવા જ નથી. ઓકે, વહેલું યાદ રાખશો તો વહેલા પાસ થશો, બાકી મોડું યાદ રાખવું પડશે, કમ્પલસરી છે. હે ને? એટલે એવું ન રાખતા કે આ તો કેવું છે, જેવું છે એવું તારે સ્વીકાર લેવાનું છે. ખ્યાલ પડે છે? મજા આવે ન આવે મજા લેવાની નથી ભાઈ, માર્ક્સ લેવાના છે. બેટનું V2 શું થાય? તો એ BET બેટ થાય. V3 શું થાય? તો કે બેટ થાય. VS શું થાય? તો કે બેટ્સ થાય. VING તો કે બેટિંગ થાય. હવે ધારો કે તમને એવું પૂછ્યું કે ગીવ ધ પાસ્ટ ફોર્મ ઓફ બેટ, તો આનું તમે શું કરો? તો કે BET કરો. આવું ઓપ્શનમાં ના હોય તો આ સાચું રાખવાનું. આ પહેલી પ્રાયોરિટી, આ સેકન્ડ પ્રાયોરિટી. તો કે તમને એમ થાય બે આપે તો ન હાલે. આપણને તો પહેલા જ દાડે ખબર પડતી હોય કે આવી રીતના બે આવે, તો જેની પેપર ગાઈડ હોય ને એ આપણા કરતા આપણા બાપાની ઉંમર જેવડા હોય ને આપણા જેટલો તો અનુભવ હોય, એને ખબર પડતી હોય કે આ બે ઓપ્શનમાં હોય એ સાચા થાય. એટલે એ કાં તો પછી શું થાય કે બીમાં તમને બેટ લખ્યું હોય, સીમાં બેટ લખ્યું હોય, તો બી ને સી બે સાચા હાલે. તો આપણે બેમાંથી એક તો કરવાના જ છીએ ને. રેડી? એટલે બિલકુલ ગભરાયા વગર શાંતિથી આટલું યાદ રાખવાનું કે બેટ છે તો V1 બેટ છે, તો એનું V2 શું થાય? તો કે બેટ. V3 બેટ, BS તો કે બેટ્સ, અને VING તો કે બેટિંગ. જો બેટ એવું ઓપ્શનમાં ના હોય તો V2 માં ડબલ TED કરવું અને V3 માં ડબલ TED, બેટ. તો આ એક શબ્દ થયો, બરાબર. હવે એના બેઝ ઉપર આપણે બીજો શબ્દ જોઈએ કે બેટનું બેટ, બેટ, બેટ્સ, બેટિંગ થયું. અથવા તો બેટ ના આપ્યું તો BETTED એવું પણ આપણે V2 V3 માં કરી શકીએ. બીજો એક શબ્દ જોઈએ, ઓકે, બ્રોડકાસ્ટ.
પહેલા તો આનું ગુજરાતી યાદ રાખવાનું. બ્રોડકાસ્ટ એટલે શું થાય? કેમ કે હું ટેસ્ટમાં તમને એવો પ્રશ્ન પૂછીશ કે નીચેનામાંથી બ્રોડકાસ્ટનું ગુજરાતી મિનિંગ શું થાય, અર્થ શું થાય, અથવા તો હું તમને આવું કરીશ કે હોડ કરવી એને અંગ્રેજીમાં શું કહેવાય. તમારે સમજી જવાનું હોડ કરવી એટલે બેટ. 4 ઓપ્શનમાંથી નક્કી કરવાનું. એ ટેસ્ટ આપવાની જ છે એટલે ધ્યાન રાખજો હરખુથી. અહીંયા ને અહીંયા તૈયાર કરી દેવાનું છે. હું એક એક શબ્દ 5 5 6 6 10 10 15 વખત બોલીશ. તમારે પતા જ મારવાનું છે અહીં અહીં કે બેટ એટલે શું થાય, તો કે ભાઈ શરત કરવી અથવા હોડ કરવી. V2 તો કે બેટ, V3 તો કે બેટ, S તો કે બેટ્સ અને VING તો કે બેટિંગ. એમાં યાદ રાખવાનું T ડબલ આવશે. જો BET બેટ V2 V3 માં ન હોય તો BETTED બેટ. બ્રોડકાસ્ટ. બ્રોડકાસ્ટનો સ્પેલિંગ જોવાનું શું થાય છે તો કે BRO. આટલું તો થયું, આ બ્રો થયું. બ્રોડકાસ્ટ છે એટલે હજી એ લાગશે બ્રોડ અને પાછળ કાસ્ટ, એ તો આપણને આવડે જ છે કાસ્ટ, એટલે શબ્દ થઈ ગયો બ્રોડકાસ્ટ. BROADCAST બ્રોડકાસ્ટ. BROADCAST બ્રોડકાસ્ટ. આપણે નહીં કહેતા આજે ટીવીમાં બ્રોડકાસ્ટિંગ થવાનું છે, મતલબ કે પ્રસારિત થવાનું છે. એટલે શું થાય તો કે પ્રસારિત કરવું, છૂટા હાથે વેરવું અથવા તો ચોમેર ફેલાવવું, ફેલાઈ દેવું. આપણે એક શબ્દ પકડી રાખવાનું, પ્રસારિત કરવું એટલે બ્રોડકાસ્ટ. આનું V2 બ્રોડકાસ્ટ થાય, V3 બ્રોડકાસ્ટ થાય, પણ જો એ ઓપ્શનમાં ના હોય તો વાહે શું લગાડી દેવાનું, ED બ્રોડકાસ્ટેડ. ઓકે, જો V2 તો કે બ્રોડકાસ્ટ એ ઓપ્શનમાં ના હોય તો બ્રોડકાસ્ટેડ. ઓકે, એવી રીતના V3 બ્રોડકાસ્ટ ઓપ્શનમાં ના હોય તો બ્રોડકાસ્ટેડ. S વાળા રૂપમાં તો કે બ્રોડકાસ્ટ પાછળ S લગાડી દેવાનું અને ING માં બ્રોડકાસ્ટિંગ, T ની પાછળ ING મૂકી દેવાનું. હવે એક સ્પેલિંગ તમે તૈયાર રાખો કે બ્રોડકાસ્ટમાં BROADCAST બ્રોડકાસ્ટ. તો આમાં તમને હું ન આવડ્યું કયો? V1 બ્રોડકાસ્ટ, V2 બ્રોડકાસ્ટ, V3 બ્રોડકાસ્ટ, VS તો કે બ્રોડકાસ્ટની પાછળ S લગાડો બ્રોડકાસ્ટ. ઓકે, ING તો કે T ની પાછળ ING મૂકો બ્રોડકાસ્ટિંગ. લે આમાં હું કે નવાઈ કરી લા ભાઈ, ખ્યાલ પડશે. મુદ્દો ડખે એ ચડાવે છે કે આપણે જિંદગીમાં કોઈ બ્રોડકાસ્ટને માનથી ઇજ્જતથી જોતા જ નથી કે અમને ક્યાંક ક્યાં કામ આવી શકે. હવે તમને ગમે ત્યારે વાક્ય ફેરવવાનું કે ગમે ત્યારે લખવાનું કે એટલે તરત તમને ખબર પડી જાય. અથવા તો 4 ઓપ્શનમાંથી તમારે નક્કી કરવાનું કે અહીંયા મારે ઓકે બ્રોડકાસ્ટનું બીજા નંબરનું રૂપ મૂકવું છે. તમે ધડ દઈને લખો બ્રોડકાસ્ટ, એ ઓપ્શનમાં ના હોય તો બ્રોડકાસ્ટેડ પાછળ ED મૂકી દેવાનું. ખ્યાલ પડે છે? બે શક્યતા સાચી છે. ખાલી બ્રોડકાસ્ટ પણ લખી શકાય અને બ્રોડકાસ્ટેડ એવું પણ લખી શકાય. V2 માં અને V3 માં બંને સાચા પડે, એમાં કોઈ તમારું ખોટું પાડી શકે નહીં. અત્યારે ઇરેગ્યુલર વર્બમાં એવા જ લઈશ કે જેના 3 સરખા થતા હોય, જેથી ધીમે ધીમે આપણી રિધમ આવી જાય. આપણે પછી ધીમે ધીમે આપણે બધા ભણવાના જ છે અને બધા યાદ જ રાખવાના છે, એના સિવાય કોઈ છૂટકો છે નહીં. તો બેની ચર્ચા આપણે કરી. ઓકે, બેટ 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 બેટ્સ બેટિંગ, બ્રોડકાસ્ટ 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 બ્રોડકાસ્ટિંગ. કે બેટ એટલે હોડ કરવી, શરત કરવી, જ્યારે બ્રોડકાસ્ટ એટલે શું થાય તો કે પ્રસારિત થવું, છૂટા હાથે વહેંચવું અથવા તો ચોમેર ફેલાવવું. આગળ જોઈએ ત્રીજો શબ્દ. ઓકે, બસ્ટ. આપણે નહીં કહેતા બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ છે એ દારૂથી કોક હળગાવ્યું ત્યારે અને અચાનક ધડાકો થયો કે હળગ્યું તો એ શું કહેવાય તો કે બસ્ટ. જોરથી એકાએક ફાટવું અથવા ફૂટવું, ઓકે, અથવા તો સ્ફોટ થવો, એકદમ ઘસી આવવું, એકદમ ઘસી જવું, તો એને આપણે શું કહીએ છીએ તો કે બસ્ટ. એનું V2 શું થાય તો કે સેમ બસ્ટ. ઓકે, એનું V3 શું થાય તો કે સેમ બસ્ટ. આવી રીતના બસ્ટ શું થાય બસ્ટ. ઓકે, S વાળું રૂપ તો કે T ની પાછળ ખાલી S લગાડવાનું છે, બસ્ટ થઈ ગયું. ING માં તો કે T ની પાછળ ING લગાડવાનું છે, બસ્ટિંગ. લો આમાં શું આવડે એ મને કયો. ઓકે, એક સ્પેલિંગ યાદ રાખવાનું છે, BURST બસ્ટ. BUR આટલું થઈ ગયું, BURST બસ્ટ. V2 તો કે બસ્ટ, V3 તો કે બસ્ટ, પાછળ S લગાડો એટલે S વાળું રૂપ, પાછળ ING લગાડો એટલે ING વાળું રૂપ. ખાલી આ 5 અક્ષર નો યાદ રહી શકે એટલે BURST બસ્ટ. ઓકે, બસ્ટ નો મતલબ શું થયો તો કે જોરથી એકાએક ફાટવું અથવા ફૂટવું, ઓકે, સ્ફોટ થવો, એકદમ ઘસી જવું. જ્યારે બીજો શબ્દ આવે BLAST બ્લાસ્ટ, એ દારૂ ગોળાથી આપણે કંઈક ઉડાડ્યું હોય, નહીં કહેતા કે બ્લાસ્ટ થયો, એ બ્લાસ્ટ છે. આ શું છે બસ્ટ છે, BURST બસ્ટ. તો જો સરસ મજાના એક એક કરતા 3 શબ્દ થઈ ગયા. પહેલો શબ્દ આપણે શું જોયો તો કે બેટ 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 બેટ્સ બેટિંગ, પછી બ્રોડકાસ્ટ 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 બ્રોડકાસ્ટિંગ, પછી બસ્ટ 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 બસ્ટિંગ. હવે ચોથો શબ્દ આગળ જોઈએ, BID બીડ. કેવું
BID બીડ. ગુજરાતી શું થાય બીડનું? તો કે હુકમ આપવો, આમંત્રણ આપવું, શુભેચ્છા દર્શાવી. હુકમ આપવો અથવા આમંત્રણ આપવું, શુભેચ્છા દર્શાવી. V2 શું થાય? તો કે બીડ. V3 શું થાય? તો કે બીડ. ઓકે, VS શું થાય? તો કે બીડ્સ. અને VING તો કે બીડિંગ. હવે અહીંયા તમને જોઈને ખબર પડી જાય કે છેલ્લો શબ્દ છે એ વ્યંજન છે, એની આગળ સ્વર છે, એની આગળ વ્યંજન છે. વ્યંજન સ્વર વ્યંજન છેલ્લા થતા હોય ત્યારે છેલ્લે જે ડી છે એ બેવડાઈ જાય. એટલે જો BIDDING, ING લખતી વખતે આટલું જોવાનું કે જે શબ્દની પાછળ ING મૂકો છો એ શબ્દ વ્યંજન છે તો કે હા એની આગળ સ્વર છે, તો કે હા એની આગળ વ્યંજન છે. હા, વ્યંજન સ્વર વ્યંજન હોય તો છેલ્લો વ્યંજન બેવડાઈ જાય એક રીતે. ઓકે, બીડ બીડ બીડ, બીડ્સ બીડિંગ થયું. ઓકે, ઇન કેસ આ તો બીડ ન આપ્યું હોય તો બીજો સ્પેલિંગ V2 માં BADE થાય છે, BADE. અને V3 માં થાય છે બીડન, BIDDEN, BIDDEN. કયું સાચું કે? તો કે પરીક્ષામાં તમારે જોવાનું, તમને એવું પૂછે કે ગીવ ધ પાસ્ટ ફોર્મ ઓફ બીડ, તો પહેલા જોવાનું BID આપ્યું છે તો ટીક કરવાનું, નથી આપ્યું તો જોવાનું BADE લખ્યું છે, BADE તો ચાલે. ગીવ ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ બીડ, તો એમાં જોવાનું બીડ આપ્યું છે તો કે હા, ન આપ્યું હોય તો જોવાનું BIDDEN, બીડન આપ્યું છે. એ યાદ રાખવાના છે. જી પરીક્ષામાં આપે એ પ્રમાણે ટીક કરવાનું. ઓકે, PSI માં આવા 8 8 10 પૂછાય છે. હા, બાકી બધી પરીક્ષામાં 1 1 2 2 પૂછાય છે. અને ના હોય તો આના બેઝ ઉપર 5 થી 6 ખાલી જગ્યા વર્બના બેઝ ઉપર આવે. વર્બના બેઝ ઉપર ઓછામાં ઓછી 5 થી 6 ખાલી જગ્યા આવે. એટલે બધી પરીક્ષામાં આ મગજમારી રહેશે રહેશે રહેશે. ઓકે, શું કરવાનું? તૈયાર કરી લેવાના, એટલે વાંધો ન આવે. ચલો તો જાઓ, પેલા બેટ 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 બેટ્સ બેટિંગ. ઓકે, ઇન કેસ કદાચ બેટમાં તમને બેટ V2 તરીકે ના આપ્યું હોય તો શું લખવાનું? BETTED. એવી રીતના બ્રોડકાસ્ટ 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 બ્રોડકાસ્ટિંગ. બ્રોડકાસ્ટ ના આપ્યું પાછળ શું લગાડી દેવાનું? ED. ઓકે, ત્રીજો શબ્દ શું જોઈએ? તો કે બસ્ટ 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 બસ્ટિંગ. ચોથો શબ્દ તો કે બીડ 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 બીડ્સ બીડિંગ. ઓકે, જો બીડ ના આપ્યું હોય તો BADE V2 માં BADE અને V3 માં BIDDEN બીડિન. ત્યાંથી હજી આપણે આગળ જઈએ. કાસ્ટ, તો કે આ તો મને આવડે છે. કાસ્ટ એટલે જાતિ. એ જાતિ નામ થઈ જાય. આપણે વર્બ ભણીએ છીએ. જેમ હું તમને એવું કહું ને કે PLAY, પ્લે એટલે શું થાય? તમે શું કહો? પ્લેટ, રમવું, જો ક્રિયાપદ થયું. પણ હું એવું કહું પ્લે નાઉન છે, નામ છે. હે કે રમવું તો ક્રિયાપદ છે. હા, તો પ્લે નાઉન છે. કેમ કે પ્લે નો મતલબ નાટક પણ થાય. થાય તો કે હા, ખ્યાલ પડે છે. એટલે ઘણી વખતે એવું થાય, એટલે ગભરાવાની. હા, કેમ કે નામના 5 રૂપો ન બને. નામનું એક વચન બહુવચન બને, 5 રૂપ ન બને. 5 રૂપ કોના બને? વર્બના. એટલે જોવાનું શબ્દ તમને આપેલો છે વર્બ છે કે નહીં. કે આપણને ન ખબર હોય તો એનો મતલબ એવું નહીં કે ન હોય, આપણને એનો અર્થ ના ખબર હોય. જેમ કે કાસ્ટ એટલે આપણે શું કહીએ? જાતિ. જાતિ નથી. ઓકે, કાસ્ટનો મતલબ થાય છે ફેંકવું, નાખવું કે પડવા દેવું. કાસ્ટનો મતલબ શું થાય છે? ફેંકવું, નાખવું અથવા તો પડવા દેવું. તો આપણે એમ થાય ફેંકવું એટલે તો થ્રો થાય ને, થાય ને. ઓકે, કોઈક હાયલું જતું એની વચ્ચે પગ નાખીને બિચારાને હેઠો નાખીએ તો એવું ના કહેવાનું થ્રો કર્યો. ઓકે, તે શબ્દ શું કહેવાય? કાસ્ટ, હળી કરી એમ. તો કાસ્ટનું V2 તો કે કાસ્ટ, V3 તો કે કાસ્ટ. S લગાડીએ એટલે વર્બનું ત્રીજો પુરુષ થર્ડ પર્સન સિંગ્યુલર વાળું રૂપ બન્યું કાસ્ટ. અને ING તો કે ટીની પાછળ ING લગાડો, કાસ્ટિંગ. બોલો, થઈ ગયું. ઓકે, તો યાદ શું રાખવું પડે? CAST, કાસ્ટ. કાસ્ટ એટલે ફેંકવું, નાખવું, પડવા દેવું. ફેંકવું, નાખવું, પડવા દેવું. કાસ્ટનું V2 કાસ્ટ છે, V3 પણ કાસ્ટ છે. S લગાડો એટલે S વાળું રૂપ થઈ ગયું, ING લગાડો એટલે કાસ્ટિંગ થઈ ગયું. ખબર પડે છે? બિલકુલ સિમ્પલ છે. શાંતિથી એક એક શબ્દ એડ કરતું જવાનું છે અને એક એક શબ્દને રજા આપતું જવાનું છે. ઓકે, પહેલો શબ્દ છે બેટ. બેટનો મતલબ શરત કરવી અથવા તો હોડ કરવી. બેટ 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 બેટ્સ બેટિંગ. બ્રોડકાસ્ટ એટલે પ્રસારિત કરવું, ચોમેર ફેલાવવું, હાથ વડે. ઓકે, છૂટા હાથે વેરવું. બ્રોડકાસ્ટ 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 બ્રોડકાસ્ટિંગ. પછી છે બસ્ટ 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 બસ્ટિંગ. બસ્ટનો મતલબ શું થાય? તો કે ફૂંકાવવું. ઓકે, એક સાથે ફાટવું, ફૂંટવું અથવા તો એકદમ ઘસી જવું. પછી છે બીડ 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 બીડ્સ બીડિંગ. બીડનો મતલબ શું થાય? તો કે હુકમ આપવો, આમંત્રણ આપવું, શુભેચ્છા દર્શાવી. પછી છે કાસ્ટ. કાસ્ટનો મતલબ તો કે ફેંકવું, નાખવું, પડવા દેવું. ઓકે, એમાં કાસ્ટ 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 કાસ્ટિંગ. ચલો, નવો શબ્દ લઈ આવીએ, કોસ્ટ. તો આ તો આપણને ખબર જ છે. કોસ્ટ એટલે આપણે શું કહીએ? કિંમત. કોસ્ટ એટલે ની કિંમત હોવી, ને માટે પૈસા આપવા અથવા પડવા. આપણે નહીં કહેતા મેં આની બહુ કિંમત ચૂકવી છે, મેં આની બહુ કિંમત ચૂકવી છે, અમને ખબર છે ભાઈ કેટલા ખર્ચાય. ઓકે, તો આ પડવે નુકસાન વેઠવું અથવા તો પડવું.
તો કોસ્ટનું શું થાય તો કે કોસ્ટ V3 V2 અને બંને સેમ થશે કોસ્ટ કોસ્ટ VS વાળું રૂપ તો કે કોસ્ટની પાછળ S લગાડી દો એટલે કે કોસ્ટ અને આઈએનજી તો કે ટી ની પાછળ આઈએનજી લગાડો કોસ્ટિંગ આપણે કહેતા આની કોસ્ટિંગ કેટલી થાય કોસ્ટિંગ સ્પેલિંગ સાવ સહેલો છે કાસ્ટમાં CAST હતું કોસ્ટમાં COST છે COST કોસ્ટ એટલે ની કિંમત હોવી ને માટે પૈસા આપવા અથવા પડવા નુકસાન વેઠવું કોસ્ટ 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 અને કોસ્ટિંગ એમ કરીને 5 રૂપ થઈ ગયા કોસ્ટના નવો શબ્દ લઈ આવીએ ઓકે કટ આહાહા કટ એટલે કાપવું એ તો મજા આવે કટ 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 કટિંગ આવા હોય તો કે બધા આવા જ છે ને જો ને કટ 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 છે કસ્ટ 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 છે બીડ 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 છે બ્રોડકાસ્ટ 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 છે હાવ સેલા જ છે હા અને સ્પેલિંગ ખાલી યાદ રાખવાનું CUT કટ એટલે કાપવું કટ એટલે શું થાય કાપવું V2 તો કે કટ V3 તો કે કટ પછી VS કટ્સ VING કટિંગ થઈ ગયું કટ 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 કટ્સ કટિંગ કટ 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 કટ્સ કટિંગ થઈ ગયું તો જો 3 શબ્દ તો સાવ સહેલા હતા કાસ્ટ 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 કાસ્ટિંગ કોસ્ટ 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 કોસ્ટિંગ અને કટ 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 કટ્સ કટિંગ ખાલી ગુજરાતી યાદ રાખવાનું છે ઓકે શું યાદ રાખવાનું છે બ્રોડકાસ્ટ એટલે પ્રસારિત કરવું તો કે બસ્ટ એટલે શું થાય તો કે ફાટવું ફૂટવું બીડ એટલે હુકમ આપવો આમંત્રણ આપવું શુભેચ્છા દર્શાવી કાસ્ટ એટલે ફેંકવું નાખવું પડવા દેવું કોસ્ટ એટલે ની કિંમત હોવી ને માટે પૈસા આપવા ઓકે કટ એટલે કાપવું ત્યાંથી આગળ જઈએ એટલે ફિટ આપણે કહેતા કે PSI પોલીસમાં જવું હોય તો ફિઝિકલી ફિટ હોવા જોઈએ ઓકે નહીં કોઈ વ્યક્તિ દેખાય તો કે હા કેવો મસ્ત ફિટ માણસ છે તો ફિટ ફિટ એટલે સ્વસ્થ થવું અથવા તો તંદુરસ્ત થવું ઓકે અટ્ટા કટ્ટા હોય એટલે આપણે શું કહીએ ફિટ છે તો ફિટનું ફિટ 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 જ છે ફિટ 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 ફિટ્સ ફિટિંગ તો કે ફિટિંગ ડખો થાય તો ક્યાં થાય V2 V3 માં તેમાં બિલકુલ ગભરાયા વગર છેલ્લે વ્યંજન સ્વર વ્યંજન છે તો છેલ્લું વ્યંજન બેવડાઈ જાય FITTED ફિટ FITTED ફિટ ઓકે અને FITTING પછી અહીંયા તમારે ફિટેડ ફિટેડ નહીં કરવું હો ફિટ ફિટેડ 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 કે બોલવું હોય તો વાંધો નહીં બોલી શકાય બાકી ખરેખર ઉચ્ચારની દ્રષ્ટિએ એને આપણે ફિટેડ એવું કહેવાય નહીં હે ફિટ ચલો તો ફિટ 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 ફિટ્સ ફિટિંગ જો ફિટ ન આપ્યું હોય તો બીજું શું યાદ રાખવાનું FITTED ફિટેડ ફિટેડ ઓકે ફિટ્સ ફિટિંગ ફિટેડ ફિટેડ કે કેવું લાગે રેડી ધીમે ધીમે શીખતું જવાનું છે ફિટ એટલે શું થાય તો કે સ્વસ્થ થવું અથવા તંદુરસ્ત થવું ફિટ 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 આપણે નહીં કહેતા તમે ફિટ છો ને તો કહો પરફેક્ટ ફિટ્સ અને ફિટિંગ એક એક શબ્દ ધીમે ધીમે સેટ કરતા જાઓ ખાસ ગુજરાતી કે બસ્ટનો મતલબ શું થાય તો કે બસનો મતલબ થાય ફાટવું ફૂટવું એક સાંતું ઘસી આવવું ઓકે પછી બીડનો મતલબ હુકમ આપો આમંત્રણ આપવું શુભેચ્છા દર્શાવી ઓકે કાસ્ટ એટલે ફેંકવું નાખવું પડવા દેવું કોસ્ટ એટલે ની કિંમત હોવી ને માટે પૈસા આપવા અથવા પડવા પછી કટ એટલે કાપવું ફિટ એટલે સ્વસ્થ થવું અથવા તો તંદુરસ્ત થવું ત્યાંથી હજી એક સ્ટેપ આગળ જઈએ એટલે બીજો શબ્દ આવ્યો ફોરકાસ્ટ ફોરકાસ્ટનો મતલબ શું થાય તો કે અગાઉથી અનુમાન કરવું અંદાજ કાઢવો અથવા તો વર્તારો અગાઉથી અંદાજ કાઢવો તો એના માટે શબ્દ શું વપરાય ફોરકાસ્ટ CAST કાસ્ટ તો આપણે જોઈ લીધું છે આગળ ખાલી શું મૂકવાનું છે FORE ફોર CAST ફોરકાસ્ટ તો એમાં પણ સેમ ફોરકાસ્ટ 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 અને ફોરકાસ્ટિંગ ખાલી જો ફોરકાસ્ટ ના આપ્યું પાછળ શું લગાડવાનું ED ફોરકાસ્ટેડ ફોરકાસ્ટ 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 ફોરકાસ્ટની પાછળ S લગાડો ING માટે પાછળ ING લગાડો ઇનકેસ V2 V3 માં ફોરકાસ્ટ ના આપ્યું તો T ની પાછળ શું મૂકવાનું છે માત્ર ED એટલે V2 V3 સેમ થઈ ગયા અગાઉથી અનુમાન કરવું અંદાજ કાઢવું એટલે એના માટે શબ્દ શું વપરાય તો કે ફોરકાસ્ટ હજી ત્યાંથી એક સ્ટેપ આગળ જઈએ નવા શબ્દમાં તો કે હિટ હિટ તો આપણો પ્રિય શબ્દ છે એને કે જોરથી હિટ મારી કે હે ને થાય ને હિટ મારી મારવું ફટકો મારવો અસ્ત્ર ફેંકીને મારવું હિટ હિટ એટલે શું થાય ફેંકવું મારવું ઓકે મારવું ફટકો મારવો અસ્ત્ર ફેંકીને મારવું તો હિટ 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 હિટ્સ હિટિંગ પતી ગયું આપણે કહેતા મહેન્દ્રસિંહ ધોની કે જબ્બર હિટિંગ કરે હે કેવું હિટિંગ આવે છે ને બીજું અહીંયા જોઈ શકો છો વ્યંજન સ્વર વ્યંજન છે તો છેલ્લે ટી કેવા થઈ જશે HITTING હિટ હિટ હિટ્સ હિટિંગ બીજું કે ઘણી વખતે તમને થાય કે આ એક ને એક વસ્તુ શું કે કરતા હશો હું તમને કદાચ 600 વર્બ શીખવાડીશ તો 600 માંથી તમને પરીક્ષામાં કેટલા પૂછાવાના છે મેક્સિમમ 6 એ 6 માંથી એક તો આવું જ હશે કે જેમાં એક TING હશે અને એક TTING હશે ઓકે જો ઉતાવળ કરીને તો આ બધી મહેનત માથે પડશે છેલ્લો 3 અક્ષર વ્યંજન સ્વર વ્યંજન હોય ત્યારે યાદ રાખવાનું શું યાદ રાખવાનું
કે છેલ્લો શબ્દ બેવડાઈ જાય ને પછી આઈએનજી લાગશે. એવી જ રીતે અહીંયા ઈડી લગાડતી વખતે છેલ્લો વ્યંજન બેવડાઈ જાય ને પછી ઈડી લાગે. ખ્યાલ પડે ને? 600 નથી પૂછવાના, અહીંયા એક જ પૂછવાના છે ને એ પાછું હળીવાળું. પહેલાં એકવાર શીખી લો પછી હળી શીખવાડીશ કે આ પરીક્ષામાં તમને આવું પૂછી શકે. ચલો, તો હિટ એટલે મારવું, ફટકો મારવો, અસ્ત્ર ફેંકીને મારવું. હિટ 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 હિટ્સ હિટિંગ. ત્યાંથી આગળ જઈએ, એક શબ્દ છે હર્ટ. નથી કહેતા એમને કે મને જબર દુઃખ આપ્યું છે. હર્ટ, પીડા આપી. સહન શું થાય? ઈજા કરવી, વગાડવું અથવા નુકસાન કરવું. નહીં કહેતા પેલું આઈ લવ કે તો શું કે આઈ હર્ટ યુ, એવું કે ને થાય. એવું નોકરી ના આવે પછી શું કરે લોકો? ક્યાં સુધી તમારી રાહ જોવે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ તમે કહો બસ તૈયારી ચાલુ છે કે પછી તમારી જેમ બીજા તૈયારી કરતા હોય લાગી ગયા હોય ને, ધ્યાનમાં તો બધાને બધું હોય. એટલે વહેલા નોકરી લાગજો, નકર પછી લવની જગ્યાએ હર્ટ મળશે. ઈજા કરવી, વગાડવું, નુકસાન. તો હર્ટમાં શું થાય? તો કે હર્ટમાં તો નકરું હર્ટ જ થાય કે હર્ટ હર્ટ હર્ટ. ઓકે, હર્ટ્સ, હર્ટિંગ. રેડી? HURT. હર્ટનો સ્પેલિંગ શું છે? HURT. હર્ટ. હર્ટ એટલે તો કે ઈજા કરવી, વગાડવું અથવા તો નુકસાન. હર્ટ 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 હર્ટ્સ, હર્ટિંગ. સરસ મજાના શબ્દો છે જો. કોસ્ટ 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 કોસ્ટિંગ. પછી તો કે કટ 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 કટ્સ કટિંગ. પછી ફિટ 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 ફિટ્સ ફિટિંગ. પછી બ્રોડકાસ્ટ 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 ફોરકાસ્ટ 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 ફોરકાસ્ટિંગ. હિટ 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 હિટ્સ હિટિંગ. ઓકે, હર્ટ 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 હર્ટ્સ, હર્ટિંગ. હજી ત્યાંથી આગળ જઈએ, ઇનપુટ. ઓકે, ઇનપુટનો મતલબ શું થાય? તો કે ઇનપુટનો મતલબ આપણે અંદર નાખેલી વસ્તુ, ઉર્જા અથવા માહિતી. મોટાભાગે કોમ્પ્યુટરમાં આવી વસ્તુ આવે, ઇનપુટ ડિવાઇસ ને આઉટપુટ. જેનાથી વસ્તુ અંદર દાખલ થાય ઇનપુટ કહેવાય. જેમ કે કીબોર્ડ છે, માઉસ છે, એમાંથી વસ્તુ બહાર આવે એ આઉટપુટ કહેવાય. જેમ કે પ્રિન્ટર છે, પ્રોજેક્ટર છે. હે? તો ઇનપુટ એટલે અંદર નાખેલી વસ્તુ, ઉર્જા અથવા માહિતી. એનું V2 તો કે ઇનપુટ. ઇનપુટ ના હોય તો પાછળ શું લગાડવાનું? ઈડી. વ્યંજન, સ્વર અને વ્યંજન એટલે ડબલ બેવડાઈ જશે. ડબલ T ED. સેમ વસ્તુ ઇનપુટ, ઇનપુટેડ અને ઇનપુટ્સ, ઇનપુટિંગ. T ડબલ થઈ જશે. એટલે બિલકુલ સહેલું છે. ઇનપુટનો સ્પેલિંગ યાદ રાખવા જેવું છે. INPUT. આ પુટ તો હમણાં પાછળ આવવાનું છે. પુટ એની આગળ ખાલી શું મૂક્યું? ઇનપુટ. INPUT. ઇનપુટ 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 ઇનપુટ્સ, ઇનપુટિંગ. ઇનકેસ ઇનપુટ V2 V3 માં ના આપ્યું હોય તો T બેવડાઈ જાય. ઓકે, T બેવડાઈ જાય પાછળ લાગે ED. ઇનપુટેડ. અંદર નાખેલી વસ્તુ, ઉર્જા, માહિતી. તો સિમ્પલ શબ્દો થાય છે. ફિટ એટલે સ્વસ્થ રહેવું, તંદુરસ્ત રહેવું. ફિટ 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 ફિટ્સ ફિટિંગ. એવી જ રીતે ફોરકાસ્ટ. ફોરકાસ્ટ એટલે અગાઉથી અનુમાન કરવું, અંદાજ કાઢવો, વર્તારો કાઢવો. ઓકે, ફોરકાસ્ટ 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 ફોરકાસ્ટિંગ. એવી જ રીતે હિટ 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 હિટ્સ હિટિંગ. હિટ એટલે મારવું, ફટકો મારવો, અસ્ત્ર ફેંકીને મારવું. હર્ટ 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 હર્ટ્સ, હર્ટિંગ. હર્ટ એટલે ઈજા કરવી, વગાડવું, નુકસાન કરવું. એવી રીતના ઇનપુટ તો કે અંદર નાખેલી વસ્તુ, ઉર્જા, માહિતી. ઇનપુટ 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 ઇનપુટિંગ. પછી આપ્યો છે શબ્દ નીટ. KNIT. KNIT. ઓકે, આગળ કે સાયલન્ટ છે એટલે આપણે એને વાંચીશું નીટ. શું વાંચીશું? નીટ. નીટનું મતલબ થાય ગૂંથવું. નીટનું મતલબ શું થાય? તો કે ગૂંથવું. ઓકે, ગૂંથવું, ગૂંથીને કપડું કે પહેરવાનું વસ્ત્ર તૈયાર કરવું, ભમર કે ભવા ચડાવવા. નીટ શું થાય? નીટ. V2 તો કે નીટ. V3 તો કે નીટ. VS તો કે નીટ્સ અને VING તો કે નીટિંગ. જો KNIT વ્યંજન, સ્વર, વ્યંજન હોય ત્યારે છેલ્લે T બેવડાઈ જાય. ડબલ T ING. ઇનકેસ નીટ ના આપ્યું હોય તો એ T ડબલ થઈ જાય, પાછળ ED લાગી જાય. કે નીટેડ, નીટેડ કરવાનું નહીં, નીટ. ખ્યાલ પડે છે? ઓકે, પણ લખાય શું? KNITTED. તમને પરીક્ષામાં આમાંથી 4 ઓપ્શનમાં લખવાનું નહીં કે પસંદ કરવાનું કહેશે. આપણા મગજમાં ખાલી હોવું જોઈએ નીટ 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 નીટ્સ, નીટિંગ થાય. ઇનકેસ કદાચ તમને નીટ્સ ન આપ્યું હોય, નીટ ન આપ્યું હોય તો એની જગ્યાએ શું આપ્યું હોય? V2 કે V3 માં KNITTED આપ્યું હોય તો પણ ચાલે. મૂળ ગુજરાતી યાદ રાખીશું. નીટનું થાય ગૂંથવું. ચલો, તો જો ફોરકાસ્ટ એટલે અગાઉથી અનુમાન કરવું. હિટ એટલે મારવું, ફટકો મારવો, અસ્ત્ર વડે ફેંકવું. હર્ટ એટલે ઈજા અથવા તો નુકસાન કરવું. ઓકે, અથવા તો વગાડવું. પછી ઇનપુટ એટલે અંદર નાખેલી વસ્તુ, ઉર્જા, માહિતીના સેન્સમાં. નીટ એટલે ગૂંથવું. હવે ત્યાંથી આગળ જઈએ. લેટ. LET. લેટ. લેટ એટલે રજા કે છૂટો. રજા કે છૂટ, હુકમ આપો અથવા તો કરવા અથવા તો થવા. ઓકે, અટકાવવું એ સેન્સમાં પણ આપણે વાપરી શકીએ લેટ. અથવા તો મોટા ભાગે લેટ એટલે આપણે લેટ્સ ગો એવું કહીએ ને. તો લેટ એટલે રજા કે છૂટ કે હુકમ આપો અથવા તો કરવા. રજા આપવી અથવા હુકમ કરવા અથવા તો રજા થવી.
તો લેટનું લેટ થાય, V3 પણ લેટ થાય, લેટ્સ ને લેટિંગ શું થાય? લેટ્સનું લેટિંગ. વ્યંજન સ્વર ને વ્યંજન છે એટલે છેલ્લે ડબલ ટી ING થશે. તો સિમ્પલ સ્પેલિંગ છે LET લેટ, LET લેટ, LET લેટ. લેટનો મતલબ શું થશે? તો કે રજા કે છૂટ કે હુકમ આપો અથવા તો રજા થવી અથવા તો રજા કરવી. લેટ, લેટ, લેટ્સ. ઓકે, પછી લેટિંગ. ઓકે, ત્યાંથી હજી આગળ જઈએ. લેટ પછી પુટ, પુટ એટલે મૂકવું. ઓકે, મૂકવું, બેસાડવું, ગોઠવવું, અમુક ઠેકાણે બેસાડવું. જેમ કટ 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 સ્કટિંગ થાય એમ પુટ 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 પુટિંગ થાય. V2 પુટ, V3 પુટ, પુટ્સ અને પુટિંગ. સિમ્પલ છે. ઓકે, પુટ 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 પુટ્સ પુટિંગ. તો પુટ એટલે શું થાય? તો કે મૂકવું અથવા બેસાડવું, ગોઠવવું, અમુક ઠેકાણે ખસેડવું. ખ્યાલ પડે છે? પાકા પાયે. ઓકે, તો આટલા શબ્દો છે જો. હિટ, 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 હિટ સિટિંગ. પછી હટ, 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 હટ્સ, હટિંગ. ઓકે, ઇનપુટ, 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 ઇનપુટ્સ, ઇનપુટિંગ. પછી નીટ, 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 નીટ્સ, નીટિંગ. લેટ, 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 લેટ્સ, લેટિંગ. પુટ, 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 પુટ્સ, પુટિંગ. ખાલી તમારે ગુજરાતી મોટા ભાગે યાદ રાખવાનું થાય કે પુટનો મતલબ થાય મૂકવું, બેસાડવું, ગોઠવવું, અમુક ઠેકાણે ખસેડવું. લેટ એટલે રજા કે છૂટ કે હુકમ આપવો અથવા તો કરવા. પછી નીટ એટલે ગૂંથવું. ઇનપુટ એટલે અંદર નાખેલી વસ્તુ. ઓકે, હર્ટ એટલે ઈજા કરવી, બગાડવું, નુકસાન કરવું. ઓકે, હિટ એટલે મારવું, ફટકો મારવો, અસ્ત્ર વડે ફેંકીને મારવું. બરાબર છે? તમને આપેલ શબ્દનું તમારે ગુજરાતી અને એના 5 ફોર્મ યાદ રાખવાના થાય છે. ઓકે, શાંતિથી એક શબ્દ વ્યવસ્થિત વાંચી લેવાનું, 5 ફોર્મ એના વ્યવસ્થિત જોઈ લેવાના, પછી એને ચોપડામાં લખી નાખવાનું. બીજું વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું, શબ્દ એનું ગુજરાતી, એના 5 ફોર્મ લખી દેવાનું. પછી પહેલું બીજું રિવિઝન કરી લેવાનું. એવી જ રીતે ત્રીજું લખવાનું. પહેલું બીજું ત્રીજું 3 પતે એટલે રિવિઝન કરી લેવાનું. ચોથું તૈયાર કરીને લખવાનું. ચોથું લખાઈ જાય એટલે પહેલું બીજું ત્રીજું ચોથું રિવિઝન કરી લેવાનું. પાંચમું લખવાનું. પાંચમું લખાઈ જાય એટલે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું રિવિઝન કરીને છઠ્ઠું તૈયાર કરવાનું. છઠ્ઠું તૈયાર થઈ જાય એટલે લખી નાખવાનું. પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું રિવિઝન કરી અને સાતમું તૈયાર કરવાનું. આ મેથડ તમને મેં શીખવાડી કે આવી રીતના તમારે વર્ડ ટુ વર્ડ જવાનું છે. પહેલાં એક શબ્દ ઓકે એ વ્યવસ્થિત તૈયાર થઈ ગયો, પછી બીજો શબ્દ, બેનું રિવિઝન, ત્રીજો શીખો, ત્રણેયનું રિવિઝન, ચોથું શીખો, ચારેયનું રિવિઝન, પાંચમું. એકવાર જીવનમાં સમય આપો, પણ સમય એવો આપો કે એના ભૂકા કાઢી નાખવાના છે કે બીજી વખત હવે તમને બીડ આવે એટલે ખબર પડે કે કાં તો બીડનું બીડ થાય ને કાં તો બીડીની પાછળ ડબલ ડી BAD એવું બેડ થાય અને કાં તો બીડન થાય BIDDEN. એ ખબર રહેવી જોઈએ તો આની તૈયારી કહેવાય. ઓકે, બાકી આજે તમે 5-7 વખત લખી નાખો, કાલે પછી પ્રશ્નમાં આવે કે બીડનું V2 શું થાય? તો કે બીડનું V2 તો કેવું હતું? તો પછી પતી ગયું ભાઈ. આપણે જે કરો એ પરફેક્ટ કરવું પડે. હા, ખોટું પડે ના નહીં, 1 વાર 2 વાર 3 વાર 4 વાર વાંચો. ઓકે, જેટલી વખત સમય આપવો પડે એટલી વખત આપો, એની ના નહીં, પણ સમય આપ્યા પછી એ પરફેક્ટ થઈ જવું જોઈએ. તો આજે અહીંયા આટલા સુધી રાખીએ છીએ. આ શબ્દ વ્યવસ્થિત તૈયાર કરી લો, PDF એની વાંચી લો અને પછી એની ટેસ્ટ આપી દો. ટેસ્ટ આપશો એટલે લગભગ તમારું ક્લિયર થઈ જશે. સ્ટેપ બાય સ્ટેપ થશે. એકી હામટું નહીં થાય. ખોટા પડશે ના નહીં, ખોટા પડે તો પાછો વિડીયો જુઓ, પછી ટેસ્ટ આપો. ઓકે, 15 થી 20 દિવસ સુધી સેટિંગ આવતા લાગશે, પણ 15 થી 20 દિવસ પતશે એટલે ઘોડા જેવા થઈ જશો કન્ફર્મ. સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે, ખોટી ઉતાવળ કરવાની નથી. કેમ કે 3 મહિના એટલે લીધા છે, બાકી 20 દીમાં ઇંગ્લિશ પતી જાય. બરાબર છે? 3 મહિના લીધા છે એનું કારણ શું કે તળિયા ઝાટક થવું જોઈએ, એમ કે કંઈ બાકી રહેવું જોઈએ નહીં. હાવ ધીમે ધીમે, પણ રોજનું રોજ કરવું પડશે. એટલે તમને 1 કલાક લાગે તો કલાક બેસો, 2 કલાક લાગે તો 2 કલાક બેસો, 4 કલાક દેવો પડે 4 કલાક, પણ આટલું તૈયાર કરી લેવાનું કાલ સુધીમાં. ફરી કાલે સાંજે અહીંથી આગળ જઈશું. ક્લિયર? તો બસ જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, મારી એટલે કે સમ્રાટ સામત ગઢવી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. હા, આપને ગમે તો આપણા ગ્રુપમાં આપણા મિત્રો સાથે શેર અવશ્ય કરજો, જેથી તમારી સાથે સાથે એ પણ તૈયારી કરે તો તમે ઇન્ટરનલ અંદર કોમ્પિટિશન રાખી શકો. ઓકે, એકબીજાને કંઈક શીખવાડી શકો, શીખી શકો. એમને કંઈક ખબર હોય તમને ખબર પડે, તમને ખબર હોય એમને ખબર પડે. કેમ કે તમે બંનેને એકબીજાને શીખવાડશો તો ફાયદો બેયને થવાનો જ છે ગામ આખા કરતા. અને 12 લાખની સામે કદાચ 2 જણા ભેગા મળીને તૈયારી કરો તો એમાં કંઈ ખોટું નહીં. એટલે હેલ્પ કરજો એકબીજાને થાય તો. ઓકે, એ એમની રીતે ભણે, તમે તમારી રીતે ભણો, પછી બે હામાં એકબીજાને પ્રશ્ન પૂછો, મજા આવશે. હું તો છે જ તે. ચલો મળીએ કાલે.